નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ગુજરાતીમાં જે નવો પાઠ ચાલુ કર્યો છે એનો બીજો ભાગ અનિરુદ્ધનો ગૃહત્યાગ નવલિકા છે. એની આપણે જે લેખકની વાત હતી ડૉક્ટર હરિવલ્લભભાયાણીના રચિત આ જે નવલિકા છે એની વાત આપણે આના પહેલાંના સેશન દ્વારા સમજી ગયા, પ્રસ્તાવના પણ સમજી ગયા. અનિરુદ્ધ જે પોતાના ભાઈબંધ સાથે એકદમ કહી શકાય કે એ લખોટીની રમતમાં એટલા લીન થઈ ગયા છે ને હાર્યા કરે છે. 3 વાર હારી જાય છે. ચોથી વાર જ્યારે હારી જાય છે ત્યારે તેની માતાને એ ખાજા ખવડાવવાની જે કંઈ શરત હતી એ પ્રમાણે 3 વાર તો એની માતા એને ખાજા મોકલાવે છે, પરંતુ જ્યારે ચોથી વાર ખાજા નથી મોકલાવતા અને કહે છે કે નથી ખાજા, બરાબર. અહીંયા પહોંચ્યા હતા આપણે કે એ જા કોને કહે છે? દાસીને કહે છે જા, અને કહે કે ખાજા નથી ખાજા. હવે એટલે અનિરુદ્ધને એવું થાય છે કે એ નથી ખાજા નામની કંઈ આઈટમ છે, એવી કંઈક વાનગી છે. એટલે એ તો એને જઈને દોડીને કહે છે નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ, અમારે તો કોઈ પણ ખાજા જોઈએ. શું કહે છે? માતાને કહે છે કે અમારે તો કોઈ પણ ખાજા જોઈએ. ને તેની માતા તે દિવસે અનિરુદ્ધને નથી એટલે શું એવું એટલું સમજાવવા તો ગળે આવી ગઈ. હવે અનિરુદ્ધે એના પોતાના આટલા સમય દરમિયાન કોઈ દિવસ નથી આ શબ્દ એના અહીંયા આગળ કહી શકાય કે પોતે આટલો મોટો રાજકુમાર છે એટલે નથી શબ્દ કોઈ દિવસ સાંભળ્યો જ ન હોય. લાડકોડમાં ઉછર્યો હોય, માગ્યા મોઢે એને વસ્તુ મળતી હોય, તો આવા રાજકુમારને નથી આ શબ્દ સમજાવવા માટે એને પોતાને એટલો નથી શબ્દ પણ ખબર ન પડી કે નથી એટલે શું, બરાબર. હવે એની માતા છે એ અનિરુદ્ધને નથી એટલે શું સમજાવવા ગળે આવી ગઈ હતી. શાક્યોના મોડી શુદ્ધોદનના ભાઈ અમિતોદનનો પુત્ર, નાનો પુત્ર ભગવાન બુદ્ધનો પિતરાય અનિરુદ્ધ આવી સુવાળપમાં ઉછર્યો. હવે એ કહે છે કે શુદ્ધોદનનો ભાઈ જે અમિતોદન છે એનો પુત્ર, નાનો પુત્ર જે છે એ ભગવાન બુદ્ધનો પિતરાય અનિરુદ્ધ આવી એકદમ કહી શકાય રાજપાઠમાં ઉછર્યો હતો. તેણે જ્યારે યૌવનના ઉંબરામાં પગ મૂક્યો ત્યારે તેને માટે ઋતુ પ્રમાણે 3 પ્રસાદ બનાવવામાં આવ્યા. ઋતુ પ્રમાણે પ્રસાદ બનાવવામાં આવ્યા હતા. એ સુવાળપમાં ઉછર્યો હતો. સુવાળપ એટલે લાડકોડ, બરાબર. હવે એને આવા પ્રાસાદમાં બનાવવામાં આવ્યા હતા ઋતુ પ્રમાણે. પ્રાસાદ એટલે મહેલ, કે જેને કહી શકાય કે જ્યારે ઉનાળો હોય ત્યારે અલગ પ્રકારનો મહેલ હોય, શિયાળો હોય ત્યારે અલગ પ્રકારનો મહેલ હોય, ચોમાસું હોય ત્યારે અલગ પ્રકારનો મહેલ હોય. આવી 3 ઋતુ માટે થઈને આવી શું કહેવાય કે પોતાના વાર્ષિક પ્રાસાદમાં જ સમય મોટા ભાગનો રહીને ગાળતો હતો. એટલે કે સમય વ્યતીત કરતો હતો. ગાળવું એટલે પસાર કરવું. હવે આવા જો મોટા મહેલોમાં ઉછરનારો જે કંઈ બાળક હોય, યુવાનમાં ઉંબરામાં પગ મૂક્યો હોય. યૌવાન ઉંબરો એટલે કેવું કહેવાય કે જે યુવાનીમાં એણે પગ મૂકવો એટલે કે એની સમયમાં આવવો, એટલે એની જ્યારે યુવાની આવી ત્યારની વાત કરે છે. તો આવા પ્રાસાદમાં સુખ સગવડ અને આનંદ પ્રમોદના સાધનો ભરપૂર હતા. વાદક વિનાના વાજિંત્રો વાગતા, મન થયા ભેગી વસ્તુ હાજર થતી, સરખા મિત્રો મળતા, વાર્તાનો વિનોદના સમય ક્યાં વીતી જતો તેનું કોઈને કશું ભાન ન રહેતું. શું કહે છે કે આવા સમયમાં જે કહી શકાય કે આવા પ્રાસાદમાં સુખ સગવડમાં જે ઉછરનારો યુવાન છે કે આનંદ પ્રમોદના સાધન પણ ત્યાં ભરપૂર હતા. વાદક એટલે કે વગાડનાર, જે વાદન વગાડે એને વાદક કહેવાય, બરાબર. એને એવી તો ક્યાંથી ભાન હોય કે આવા વાર્તા વિનોદમાં ક્યાં એનો સમય પસાર થઈ જાય છે, મહેનત શું છે, પરિશ્રમ શું છે, પસીનો શું છે, આવી વસ્તુનું એને ક્યાંથી ભાન હોય, કારણ કે આવા ખરેખર મહેલમાં ઉછરેલો આ યુવાન હતો. એકવાર ગોષ્ઠી કરતા અનિરુદ્ધ, ભદ્રિક અને કિંબિલ બેઠા હતા. એકવાર ગોષ્ઠી કરતા હતા એટલે શું કે વાતો કરતા હતા. ગોષ્ઠી એટલે વાતચીત, બરાબર. તો એ બેઠા વાતો કરતા હતા, કિંબિલમાં બેઠા હતા.
એટલે કિંબીલ પણ બેઠો હતો. વાતમાં ને વાતમાં તેઓ કંઈ વધારે પડતા ઊંડા ઉતરી ગયા. હવે શું થાય છે એની વાતમાં કે એવી ચર્ચા નીકળે કે હમણાં આપણે જોઈએ કે હંમેશા બિરંજ આપણે જે ખાઈએ છીએ તે ક્યાં ઉત્પન્ન થતો હશે? શું કહે છે? બિરંજ. જે બિરંજ એટલે શું થાય? બિરંજ એટલે ગળ્યો ભાત. ગળ્યો રાંધીને જે બનાવવામાં આવે એવો ભાત હોય, બરાબર, ચોખા. એ કહે છે કે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે? આ ત્રણેયની ચર્ચાનો મુખ્ય વિષય છે બિરંજ. તો બિરંજ માટે દરેક ત્રણે ત્રણ ખાય તો છે, પણ એને ઉત્પન્ન ક્યાં થયો હોય એ નહોતી ખબર. પ્રશ્ન ઘણો ગંભીર છે, ભલભલાની બુદ્ધિને કસે એવો હતો. એટલે આમ કહી શકાય કે આવી વાત નીકળી છે. એટલે શું કહે છે? ત્રણેય મિત્રો વાતો કરે છે એકબીજાનો. આ પ્રશ્ન ગંભીર છે એને માટે. કિંબીલ એક દિવસ અકસ્માત ચોખાને કોઠારમાંથી લઈ જવાતા, તો બીજી વાર કોઈ વાર ચૂલે ઉપર રંધાતા અને ત્રીજી વાર રસોડામાં યોગ્ય રીતે સંસ્કારીને ભોજનમાં પીરસતા જોઈ ગયેલો. હવે જે કિંબીલ છે એણે અકસ્માત રીતે, અચાનક રીતે કહી શકાય કે કોઠારમાંથી, જ્યાં આપણે અન્ન ભંડાર હોય છે, આપણે જ્યાં બધા ધાન્ય રાખીએ છીએ એ કોઠાર કહેવામાં આવે, બરાબર, એમાંથી લઈ જઈ અને બીજી વાર ચૂલા ઉપર રાંધતા જોયો હશે, રમતા રમતા ગયો હશે રસોડામાં. એટલે અને ત્રીજી વાર રસોડામાં યોગ્ય રીતે સંસ્કારીને, એટલે કે વ્યવસ્થિત રીતે રાંધીને વ્યક્તિને જ્યારે પીરસે થાળીમાં, બરાબર, તો એને જોઈ ગયો હશે. એટલે ભોજન પાત્રમાં પીરસતા જોઈ ગયેલો. એટલે એમણે આ વિષયના એક જાણકારને ખુમારીથી કહ્યું કે આ વિષયના જ્ઞાનની બાબતમાં તમે લોકો હજી બાળક ગણાવ. મેં બરાબર તપાસ કરી છે. મારો અનુભવ કહે છે કે બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંથી આપણા ભાણામાં આવે છે. હવે એ ખુમારીપૂર્વક કહે છે, એટલે એને ખુમારીપૂર્વક, ગર્વપૂર્વક, એક કેફથી કહે છે કે આ તો ભાત છે, એ મીઠો બિરંજ છે, એ વિષયમાં તમે તો હજી નાના બાળકો કહેવાઓ, કારણ કે મેં તો એની બરાબર તપાસ કરી છે, મને અનુભવ પણ છે. એટલે કહે છે બિરંજ તો કોઠારમાં ઉત્પન્ન થાય. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ દિવસ બિરંજ કોઠારમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી આપણા ભાણામાં તરત આવી જાય ખરું, પરંતુ આ તો રાજકુમારો છે, એણે થોડી કંઈ જોયું હોય કે ખેતર કોને કહેવાય, એમાં અનાજ કેમ પાકે છે, એમાં કેટલી મહેનત પડે છે, એને પાણી આપવું પડે, ખાતર આપવું પડે, તડકો, છાંયો, વરસાદ, આ બધું સહન કરવું પડે, રાત દિવસ એક કરવા પડે, એને કેવી રીતે અનાજનો ઢગલો કરે, આવી ભાન થોડી હોય રાજકુમારને. એટલે એની રીતે કહે છે કે મેં તો કોઠારમાં આ બિરંજ થતો જોયો છે, કોઠારમાં ઉત્પન્ન થતો જોયો છે, બરાબર, અને ત્યાંથી આપણા ભાણામાં આવે છે. હવે પાછો આગળ, ધન્ય છે રાજપુત્ર, ભદ્રિક બોલી ઉઠ્યા. તમારું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે તમને ધન્યવાદ ઘટે છે. બાકી જે બાબતમાં આપણે જાતે જોયું ન હોય એમાં અટકળના તુક્કા ન લગાવીએ. સમજ્યો? મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. રાજપુત્ર બીજા છે એ ભદ્રિક શું કહે છે કે તમને તો ધન્યવાદ છે, ધન્યવાદ દેવા પડે, કારણ કે આપણે તો સગી આંખે જોયા વગર કાંઈ જ તુક્કા ન લગાવીએ. શું કહે છે? આપણે જ્યારે આપણી પોતાની આંખે જ્યારે વ્યવસ્થિત જોયું હોય અને આપણને ખબર હોય ત્યારે ધન્યવાદ આપે છે અને આભાર આપે છે. કહે છે આપણે સગી આંખે આપણે ન જોયું, એટલે કે પોતાની આંખે આપણે જોયું ન હોય ત્યારે એ પ્રદર્શિત કરી અને દર્શાવે છે કે આપણી ભાણામાં પીરસેલી જે થાળી છે એમાં ભાત ક્યાંથી આવે છે? તો કે કઢાઈમાંથી આવે છે. હવે આ કહી શકાય કે ભદ્રિક છે એમણે શું કર્યું? તુક્કો નથી માર્યો, એટલે કે એમનો વિચાર નથી કર્યો, મારી સગી આંખે જોયું, પોતાની સગી આંખે જોયું છે બિરંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે. કઢાઈ એટલે શું? તો કે પેન, આપણે જેમાં ભાત રાંધીએ છીએ, બરાબર, એને કઢાઈ કહે છે. હવે ભદ્રિક કોઈક પ્રસંગ તેની આટલી વયમાં પહેલી જ વાર ભૂલે ચૂકે રસોડામાં ડોક્યું કરેલું ને ત્યાં તે બિરંજને રંધાઈને પીરસવામાં જે પાત્રમાં રખાતા જોઈ ગયેલો. એટલે તેણે કિંબીલની વાતને પોતાના જાત અનુભવની જબરી મૂડીને બળે એક ઉત્તમ તર્ક ગણી અને હસી કાઢ્યો. હવે ભદ્રિક છે એને ખરેખર આ
વસ્તુ કેવી રીતે એને કહી છે કે કોઈ વાર આ વાતમાં કે ભૂલે ચૂકે એમ કહેવાય ને કે રસોડામાં ડોક્યું કરેલું, રસોડામાં એણે એક નજર કરેલી અને કોઈક વાર આવો ભાત ત્યાં રંધાતો હશે અને થાળીમાં જ્યારે પીરસાતો હશે ત્યારે એણે આ જોઈ ગયો હશે, એટલે એણે પોતાને આમ કહી શકાય કે પોતાને જ આમાં સાચો છે એવું માનાવવા માટે થઈને એણે એક આ ઉટંગ તર્ક એટલે કે જે વિચારીને એક ગણી અને હસી કાઢ્યો અને બંને જણાને ખડખડાટ હસીને કહે છે. હવે એટલે ખડખડાટ હસીને અનિરુદ્ધ બોલ્યો. હવે પાછો અનિરુદ્ધની વાર્યા, અનિરુદ્ધ બોલે છે. શું બોલે છે? મિત્રો, કાંઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો, પણ તમે બંને માન પ્રેરે એટલી ઊંચી બુદ્ધિ આંખ ધરાવતા હોવા છતાં અત્યારે કેમ મૂર્ખના જેવી વાત કરી રહ્યા છો એ મને નથી સમજાતું. હું સમજણો થયો ત્યારથી તે અત્યાર સુધીના મારા એક દિવસના પ્રત્યક્ષ અનુભવથી હું તો માનું છું કે ભાત જે પીરસવાના સુવર્ણ કટોરામાં જ બિરંજ ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંય નહીં. પીરસવાના પાત્રમાંથી પોતાના ભાણામાં બિરંજ પીરસાય છે. એટલું બાદ કરતાં તે શી ચીજ છે ને કેમ થાય છે એ વિશે અનિરુદ્ધને કદી કાંઈ પણ જોવા જાણવાનું ન બન્યું હતું. હવે આ અનિરુદ્ધ છે એ પોતાના સોનાના વાસણમાં જમતો હોય એટલે એણે સોનાના પાત્રમાં બિરંજ ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંય નહીં એવું વિશ્વાસથી કહ્યું. કારણ કે પોતાના જીવન દરમિયાન એમણે તો ખાલી સોનાના પાત્રમાં ભાત જે બિરંજ છે એને પીરસાતા સિવાય બીજું કાંઈ જ વસ્તુ જોઈ નથી. ચીજ ક્યાં હોય છે, કેમ થાય છે એની અનિરુદ્ધને પણ કોઈ દિવસ કદી જ જાણવા કે જોવાનું બન્યું ન હતું. કારણ કે એ તો રાજકુમાર છે, એને કોઈ દિવસ એના માથે આવી દુઃખ આવી પડે નહીં અને એને કોઈ દિવસ આવા દુઃખના દિવસો જોયા ન હોય કે આ બિરંજ છે એ કેટલી મહેનતે ઉત્પન્ન થતું હોય. બરાબર. ત્યાર પછી નિત્યનું જીવન અને જગત કેમ ચાલે છે તેની ઉપર ઝાઝા વિચાર વેડફી મનને કષ્ટ આપવાનું આ કુમારોને પ્રયોજન પણ શું? નિત્ય એટલે કે હંમેશા દરેકના જીવન જગત કેમ ચાલે છે, દરેક લોકો પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરે છે, કેવી રીતે પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરે છે, તેવું જે રાજકુમારો છે એને પ્રયોજન પણ શું હોય, એને એવું હેતુ પણ શું હોય. પ્રયોજન એટલે હેતુ, એને તો કંઈ જ આના સાથે લેવા દેવા ન જ હોય. એ તો સુખ વૈભવમાં ગુજરેલા માણસો છે, યુવાનો છે. આવા સુખ વૈભવમાં અનિરુદ્ધના નવ યૌવનના દિવસો એક પછી એક વીતતા હતા. અનિરુદ્ધ તો આવી સુખનો છોડ, જે સુખ વૈભવ કહેવાય, એ વૈભવમાં એમના એક પછી એક દિવસો વીતતા હતા, પસાર થતા હતા. એટલામાં એક દિવસ અનિરુદ્ધને મોટા ભાઈ મહાનામે બોલાવીને વાત કરી. હવે આવા જ સમયે મહાનામ જે એનો મોટો ભાઈ છે, મહાનામ આવી અને વાત કરે છે. વત્સ અનિરુદ્ધ, તું જાણતો તો હોઈશ કે ભગવાન બુદ્ધે પ્રવજ્યા લીધી છે. હે અનિરુદ્ધ, તું જાણતો હોશ. એનો મોટો ભાઈ શું કહે છે? ભગવાન બુદ્ધે પ્રવજ્યા લીધી. પ્રવજ્યા એટલે શું થાય? સંન્યાસ. જે બૌદ્ધ ધર્મમાં સંન્યાસ લે છે એને કહે પ્રવજ્યા. એટલે કહે છે તે પછી તેમની પાછળ અનેક અભિજાત શાક્ય પુત્રોએ સંસાર છોડ્યો છે. ત્યાર પછી અભિજાત એટલે કે ઉચ્ચ કુળમાં જન્મેલા જે કોઈ બાળકો છે એણે પોતાનો સંસાર છોડ્યો છે. આ શાક્ય પુત્રોમાં બંને આવી જાય. દરેક કુટુંબમાંથી કોઈ નહીં ને કોઈ ભગવાનને અનુસર્યું છે. દરેક કુટુંબમાં જન્મેલા જે બધાય ઉચ્ચ કુળમાં જન્મેલા બાળકો છે એમાંથી કોઈને કોઈ એ અહીંયા કહી શકાય કે ભગવાન બુદ્ધનું જે આ શાક્ય લેવાની વાત છે, એ પ્રવજ્યા લેવાની વાત છે, એને અનુસર્યું છે. એટલે કે અનુસરવું એટલે કે એ માર્ગે બધા જ ગયા છે, એ માર્ગે જવું. બરાબર. પણ આપણા કુટુંબમાંથી એક જણ પણ ઘરને ત્યજીને ભગવાનને પગલે અણગાર નથી બન્યું. હવે કહે છે આપણા કુટુંબમાં, એક જ કુટુંબમાં એવું બન્યું છે કે એક પણ વ્યક્તિ ઘરને ત્યજીને ભગવાનને પગલે અણગાર એટલે સાધુ કે સંન્યાસી બન્યું નથી. આ વાત આપણે માટે ઘણું નીચું જોનારી ગણાય, આપણા માટે શરમજનક કહેવાય. નીચું જોવું એટલે
શરમજનક બાબત હોવી. તો અહીંયા આગળ એ કહે છે કે આપણે આ માટે ખરેખર આ બાબત છે એ નીચું જોડાવનાર છે. આપણે આ વાત વ્યવસ્થિત વિચારીને આપણે પણ વિચાર કરવો જોઈએ. તો મને એ કેટલાક સમયથી ખટક્યા કરે છે. ખટકવું એટલે ખૂંચવું. તો કહે છે મને પણ આ વાત છે એ ઘણા સમયથી ખટક્યા કરે છે, ખૂંચા રાખે છે. આપણે ત્યાંથી એકાદ જણે તો પ્રવચય લેવી જ જોઈએ. શું કહે છે, આપણામાંથી પણ કોઈ એકાદ જણે, એકાદ યુવાને આ પ્રવચય લેવી જોઈએ. તો નિર્ણય કર, આપણે બે છીએ તેમાંથી કાં તો હું શ્રમણ બનું, કાં તો પછી તું બન. શું કહે છે કે કાં તો તું શ્રમણ લે. શ્રમણ એટલે આપણે કહી શકાય બૌદ્ધ સાધુ જે છે એના માર્ગે ચાલવાનું. એટલે કહે છે કાં તું શ્રમણ બન અને કાં તો પછી હું બનું. આમ અનિરુદ્ધ અને મહાનામ જે બંને મોટા, એનો મોટો ભાઈ છે મહાનામ, એ બંને વચ્ચે વાત ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ સેશનની વાત અધૂરી છોડીએ છીએ. આપણો આ જે અહીંયા પાઠ છે એ અહીંયા આપણે પૂર્ણ નથી થયો, પણ આપણે અહીંયા આગળ થોડો આ પાઠનું અહીંયા વિરામ લઈએ છીએ. નેક્સ્ટ જે કંઈ આગળનો પાઠ છે એના પછીના સેશન દ્વારા હું તમને સમજાવીશ. થેન્ક યુ.